मैं समय हूँ और मैं डीआर जोशी हूँ। आप सबका स्वागत करता हूँ। महाभारत पढ़ाने वाला हूँ, आप सब पढ़ने वाले हैं। ભણીએ છીએ આજે મહાભારત, જેને કહેવાય છે ભારતમ પંચમો વેદ। મહાભારત એ ભારતનો પાંચમો વેદ છે। પાંચમા વેદની ઉપાધિ આપી છે એવા મહાભારત વિશે આજ આપણે થોડો અભ્યાસ કરવાના છીએ। જેમાં પહેલો શ્લોક છે આ, ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત। જે અહીંયા છે ને એ બધા અહીંયા છે, જે અહીંયા નથી ને એ ક્યાંય નથી। આવું કેના માટે કહેવાય છે? મહાભારતમાં છે કે મહાભારત માટે એવું કહેવાયું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષની બાબતમાં જે મહાભારતમાં છે એ જ બધે અહીંયા છે, જે મહાભારતમાં નથી ક્યાંય નથી। તેમ તમે આ વિડીયોમાં તમને ખબર છે કે અહીંયા છે એ જ બધે અહીંયા છે ને અહીંયા નથી ક્યાંય નથી, છે ને? હા, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ શ્લોક પાકો કરી નાખજો। ધર્મે અર્થે કામે ચ, ધર્મે અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર ન્યન્યે હાસ્તિ ન તત્ક્વચિત। પરિચયમાં વધીએ છીએ આગળ તો મહાભારત, મહાભારતના સાહેબ રચયિતા કોણ છે? મહાભારતના રચયિતા છે ભાઈ વેદવ્યાસજી, મહર્ષિ વેદવ્યાસ, જેમનું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ। શું નામ હતું? કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ। આ વ્યાસજીએ મહાભારતની રચના કરી છે। લખવાવાળા તમને બધાને ખબર છે, ગણપતિ દાદા લખતા હતા, પણ રચના કરવાવાળા કોણ છે? મહર્ષિ વેદવ્યાસજી। આ મહાભારતને પંચમ વેદ કહેવાય છે અને મહાભારતની ઘણી બધી શું કહેવાય પ્રિન્ટ હતી, ઘણી બધી ભાષાઓમાં લિપિઓમાં હતી, તો એ બધીને ભેગી કરીને એક સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી। બધી અલગ અલગ ભાષાઓની અલગ અલગ લિપિઓમાંથી એક બુક બનાવી અને એ ક્યાં બની હતી? તો કે મહારાષ્ટ્રમાં આવેલા પુણેમાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટર। જેમ રામાયણની કેમ વડોદરા આપણે MS યુનિવર્સિટીની વાત કરી, એ રીતે આ મહાભારતની જે સમીક્ષિત આવૃત્તિ થઈ હતી ને એ પુણેમાં થઈ હતી, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટર। અને એ મહાભારતમાં શું છે સાહેબ? તો કે એનો સામાન્ય પરિચય, મહાભારત કોણે બનાવી છે શીખી ગયા। હવે એનું સ્વરૂપ તો કે જ્યારે બન્યું ભાઈ ત્યારે એનું સ્વરૂપ સાવ નાનું હતું અને એનું નામ હતું જય સંહિતા। શું નામ હતું? જય સંહિતા। આ જય સંહિતામાં 8000 જેટલા શ્લોક હતા। આમ તો 8800 ઘણા માને છે, આપણી બુકમાં 8000 શ્લોક છે એટલે એટલા શ્લોક હતા, પણ જય સંહિતાનું થોડુંક વિસ્તૃત સ્વરૂપ થયું અને થોડુંક વિસ્તૃત સ્વરૂપ થયું ત્યારે એનું નામ પડ્યું ભારત। અને આ ભારતમાં 24000 જેટલા શ્લોકો હતા અને આ ભારતનું હજી વિસ્તાર કરવામાં આવ્યો અને એ ગ્રંથ બન્યો જેને આપણે બધા કહીએ છીએ મહાભારત, અને એમાં 1,00,000 જેટલા શ્લોકો છે। તમને પૂછાય કે મહાભારતની કેટલી આવૃત્તિઓ થઈ? 3। પહેલા નામ હતું જય સંહિતા 8000 શ્લોક, પછી નામ પડ્યું ભારત અને 24000 શ્લોક, પછી પડ્યું મહાભારત અને 1,00,000 શ્લોક। હવે ભારત શું કામ પડ્યું? તો કે ભાઈ ભરત નામના રાજા થઈ ગયા ને એ જ રાજાના વંશમાં ભીષ્મ, શાંતનું, પછી આ કૌરવો પાંડવો બધા થયા એટલે બધા ભારતવંશીઓ કહેવાતા અને એને ધ્યાનમાં રાખી અને આ બુકનું નામ પડ્યું મહાભારત, બરોબર? કેમ કે ભરત રાજા ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું અને ભારતનું તે સમયનું સૌથી મોટું યુદ્ધ હતું મહાભારત। હવે મહાભારતમાં 18 પર્વો આવેલા છે અને એનો પરિચય આપણે પાછળથી જોઈએ છીએ। 18 પર્વો એટલે શું? તો કે એના 18 અલગ અલગ ચેપ્ટર્સ છે, બરોબર, જેને પર્વ નામ આપવામાં આવ્યું છે અને પર્વની અંદર ઉપપર્વ હોય, એની અંદર અધ્યાય હોય। હવે એમાં જે ભીષ્મ પર્વ નામનો પર્વ છે ને છોકરાઓ, એમાં 25 થી 42 આ 18 અધ્યાયને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ। તો આટલો મહાભારતનો પરિચય તમને ખબર હોવી જોઈએ। એમના રચયિતા છે વેદવ્યાસજી, 18 પર્વ છે, પહેલા નામ જય હતું, પછી ભારત પડ્યું, પછી મહાભારત પડ્યું અને એની જે સમીક્ષિત આવૃત્તિ હતી એ ક્યાં તૈયાર થઈ હતી? ભાંડારકર પુણે, બરોબર? આગળ વધીએ છીએ। મહાભારતનું સંક્ષિપ્ત કથાનક મતલબ કે મહાભારતની વાર્તા તમને બધાને ખબર છે કે મહાભારતમાં મહારાજા ભરતના વંશમાં સંતનું રાજા થઈ ગયા, શાંતનું રાજા થઈ ગયા। એનો પુત્ર હતો દેવવ્રત, અને દેવવ્રત કોણ? તો કે આપણા ભીષ્મ પોતે પિતા માટે તેની મોટી પ્રતિજ્ઞા કરી લીધી, લગ્ન નહીં કરે, બ્રહ્મચર્યનું પાલન કરશે। અને એના પછી એના પિતાના લગ્નથી એક મત્સ્ય કન્યા સત્યવતી હારે, એ સત્યવતીનેથી 2 દીકરા થયા। 2 દીકરા છે, એમાંથી એક દીકરાનું મૃત્યુ થઈ ગયું, બીજા દીકરા હારે 2 કાશીના 3 રાજકુમારી લઈ આવ્યા, એમાંથી 2 રાજકુમારી અંબા, અંબિકા, અંબાલિકા, એમાંથી અંબા સિવાયની બાકી 2 લગ્ન કરી લીધા અને લગ્ન બાદ તરત જ બીજો ભાઈ જે હતો ને સત્યવતીનો બીજો દીકરો, એનું મૃત્યુ થઈ ગયું। એના પછી નિસંતાન હતા એટલે કંઈક તો કરવું પડે, ત્યારે શું થયું? તો કે આ ભાઈ પ્રતિજ્ઞા તો તોડી શકે એમ હતા નહીં, એને તોડી જ નહીં। ઓલા મમ્મીએ સત્યવતીએ કીધું કે તમે પ્રતિજ્ઞા તોડ નાખો ને, આમની યાર મેરેજ કરી લ્યો અને વંશ આગળ વધારો, પણ ભીષ્મએ ના પાડી દીધી। ત્યારે છેલ્લે જે સત્યવતી હતા એ જાય છે કોની પાસે? વેદવ્યાસજી પાસે, અને વેદવ્યાસજીને પ્રાર્થના કરે છે કે તમે
કંઈક કરો. અને વેદવ્યાસજી પોતાની નિયોગ પ્રથા દ્વારા, પોતાની વિદ્યા દ્વારા 2 રાજકુમારી હતા, બેયને એક એક પુત્ર આપે છે. પણ એનાથી ડરી જાય છે. પહેલા રાજકુમારી ડરી જાય છે, તો પેલો જે દીકરો થયો એ આંધળો થયો ધૃતરાષ્ટ્ર. બીજા જે હતા એ રંગ એનો પીળો પડી ગયો, એટલા માટે એનો દીકરો થયો એ પાંડુ થયા. અને ત્યાર પછી પાછું એક વખત કહે છે કોઈ એક રાણી આવો, અને ત્યારે કોઈ રાણી જાતા નથી, પણ એક દાસીને મોકલે છે. અને દાસી ઋષિમુનિની મીન્સ કે વેદવ્યાસજીને બહુ સારી સેવા કરે છે, અને એનાથી એમને વિદુરનો જન્મ થાય છે. આવી રીતે પછી એ વિદુર પછી જે ધૃતરાષ્ટ્ર હતા એના લગ્ન થયા ગાંધાર પ્રદેશ એટલે કે અફઘાનિસ્તાનના ગાંધારી હતા એમના હારે, અને એમનાથી દુર્યોધન વગેરે 100 દીકરાઓનો જન્મ થયો. અને પાંડુ રાજાના 2 હારે લગ્ન થયા હતા, કુંતીજી અને માદ્રીજી. હવે પાંડુ રાજા જ્યારે જંગલમાં જાય છે શિકાર કરવા, ત્યારે હરણના વેશમાં ફરતા ઋષિ અને ઋષિના પત્નીને મારી નાખે છે. અને ત્યારે ઋષિ એમને શાપ આપે છે, તું તારી પત્ની પાસે પ્રણયની ઈચ્છાથી, કામની ઈચ્છાથી જઈશ તો તારું મૃત્યુ થઈ જશે. એટલે પાંડુ રાજા બહુ દુઃખી થઈ જાય છે. રાજપાટ એ બધું ધૃતરાષ્ટ્રને સોંપી દે છે. જંગલમાં આવતા રહે છે, અને 2 પત્ની એમની સાથે આવે છે. અને એમાં બહુ દુઃખી હોય છે. કુંતી કારણ પૂછે છે, અને ત્યારે સાપની વાત કહે છે. કુંતી એમ કહે છે કે મારી પાસે દેવતાનો મંત્ર છે, ને એ મંત્રથી હું દેવતાઓ પાસેથી પુત્ર પ્રાપ્તિ કરી શકું. કે ઇટ્સ ઓકે ભાઈ. કુંતી દીદી છે, કુંતી જે હતા રાણી, એમણે 3 દીકરાને જન્મ આપ્યો, અને માદ્રીને પણ એ મંત્ર કીધો, અને એક વખત ઉપયોગ કરવાનું કીધું હતું. માદ્રીએ એક વખતમાં અશ્વિની કુમાર નામના દેવતાને યાદ કર્યા, અને 2 દીકરા થયા. આવી રીતે પાંડુ રાજાના 5 દીકરા થયા. પછી પાંડુ રાજાનું અવસાન થઈ જાય છે, અને પાંડુના અવસાન પછી કુંતી છે બધાને લઈ અને પાછા આવે છે. ને ત્યારે દુર્યોધનની વચ્ચે અંદર પહેલેથી ઝઘડા હાલતા હોય છે, અને એ ઝઘડા વધે છે, અને મોટા થાય, ભણી ઘણી હોશિયાર થયા, અને પાછા આવ્યા, અને રાજ્ય કોને સોંપવું ત્યાં વાત આવી. ત્યારે હસ્તિનાપુરનો બીજો ભાગ કરી અને ઇન્દ્રપ્રસ્થ બનાવવા ટૂંકમાં જ વાત કરું છું. બાકી ઘણી બધી મહાભારત તો મહા છે, બરોબર, એટલે પૂરું ન થઈ શકે. પણ 2 ભાગ થયા, અને એમાં પાંડવોને ખાંડવપ્રસ્થ મળ્યું, જેને પછી એમણે બહુ સારું મજા બનાવી. ઇન્દ્રપ્રસ્થ નામની એક નગરી બનાવી, અને મય દાનવની મદદથી એ નગરીમાં રહેવા માંડ્યા. પછી દ્યુત થયું, દ્યુતમાં પાંડવો હાર્યા, જંગલમાં ગયા, પછી જંગલમાંથી પાછું પૂરું થયું, એટલે છેલ્લે યુદ્ધ થયું, ને યુદ્ધમાં પાંડવો જીતા. આ બધું મહાભારતનું સંક્ષિપ્ત કથાનક, એની જે ટૂંકમાં વાર્તા છે ને એ છે, જે તમને આવડતી જ હોય. પણ એમાં 18 પર્વ છે ને, 18 પર્વમાં શું આવે છે ને એ હું તમને સમજાવવાનો છું, બરોબર. તો ભીષ્મ પર્વના 25 થી 42 સુધી 18 અધ્યાય છે, ને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે, અને બાકી મહાભારતની વાત છે. કૌરવ પાંડવોના યુદ્ધની મુખ્ય કથા વસ્તુ અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. મહાભારત જ્ઞાનના વૈવિધ્ય, પાત્રોના આખ્યાન, વૈવિધ્ય, કાવ્યત્વ અને રસના વૈવિધ્ય એટલું બધું વિશેષ બની ગયું છે કે વિશ્વનો અદ્વિતીય ગ્રંથ બની ગયો છે, બરોબર. મહાભારત ઘણા એમ કહેતા મહાભારત ન વચાય, મહાભારત જ ખોટું છે ભાઈ. મહાભારત એ જ્ઞાનનો સાગર છે, એમાંથી જેટલું શીખી શકાય ને એટલું શીખાય. તો મહર્ષિ વેદવ્યાસજીએ લખ્યું તો એમાં પહેલો પર્વનું નામ છે આદિ પર્વ. આદિ પર્વમાં શું આવે છે ભાઈ? તો કે પ્રસ્તાવના બધી મહાભારતને બનાવી પ્રસ્તાવના છે. જન્મેજય છે. જન્મેજય કોણ હતા પહેલા એ વાત તો? અર્જુનના દીકરા અભિમન્યુ. અભિમન્યુના દીકરા હતા પરીક્ષિતને. પરીક્ષિતને 7 દિવસમાં સાપ કડશે અને મૃત્યુ પામશો એવો સાપ મળ્યો હતો, અને એના દીકરા હતા જન્મેજય. હવે જન્મેજય મહાભારતની કથા સાંભળે છે. શરૂઆત થાય છે દુષ્યંત અને શકુંતલાથી, કે દુષ્યંત રાજા અને શકુંતલા એના બેનો દીકરો થયો ભરત, અને ભરતના દીકરા ભરત ઉપરથી ભારત થયું, અને પછી ત્યાર પછી શાંતનું, ભીષ્મ, આ બધીની વર્ણન આવે છે કે શાંતનુ રાજાને ગંગાથી 7 દીકરાને મારી નાખ્યા, 8મા દીકરા ભીષ્મ થયા હતા. એના પછી સંભવ પર્વ. સંભવ પર્વ એટલે કે બધાના જન્મની વાત આવે છે. ભીષ્મનો જન્મ કેમ થયો, 100 કૌરવોનો જન્મ. આપણે એમ થાય ને કે 100 કૌરવો એટલે ઓહો ભગવાન, તો એનો જન્મ કેવી રીતે થયો એ બધું સંભવ પર્વમાં આવે છે. એક માંસના પિંડને જન્મ આપે છે. એને વેદવ્યાસજી અલગ અલગ 100 ભાગ કરી અને માટલામાં ઘી ભરી અને એમાં પરિપક્વ બનાવે છે, અને એમાંથી ઔષધિઓનાથી અને એનાથી જે 100 માટલા બને છે ને એને એક જગ્યાએ જ્યાં કોઈની અવર જવર ન હોય એવી જગ્યાએ મૂકી દે છે. એમાંથી પેલું બાળક દુર્યોધન બને છે, અને આવી રીતે એ 100 અલગ અલગ ટુકડામાંથી અલગ અલગ બાળક બન્યા હતા. તો એ સંભવ પર્વમાં પાંડવોનો જન્મ, કૌરવોનો જન્મ, ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર બધાના જન્મની વાત આદિ પર્વમાં આવી જાય. ત્યાંથી પછી લાક્ષાગૃહ. પાંડવો છે એને યુધિષ્ઠિરને સૌથી પહેલા યુવરાજ બનાવવામાં આવે છે. એને મારવા માટે દુર્યોધન એક લાક્ષાગૃહ બનાવીને 5 પાંડવોને સળગાવી નાખે છે, એનું વર્ણન છે. ત્યાંથી બચી જાય છે, બચીને જંગલમાં રહેતા હોય, અને એમાં દ્રૌપદીના સ્વયંવરની વાત સાંભળીને ત્યાંય જાય છે. દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુન છે એ જીતે છે, અને ત્યારબાદ પાછા આવી અને પોતાનું રાજ્ય માગે છે. ત્યારે હસ્તિનાપુરના 2 ભાગ પડે છે, અને ઇન્દ્રપ્રસ્થ નગરીનું નિર્માણ થાય છે. આ બધું આદિ પર્વમાં આવે. પછી સભા પર્વ. સભા પર્વમાં શું આવે તો કે ઇન્દ્રપ્રસ્થ નગરીના યુધિષ્ઠિર રાજા બની ગયા. 4 ભાઈઓ 4 દિશાઓમાં દિગ્વિજય માટે નીકળી ગયા, ઘણું બધું ધન મેળવીને પાછા આવે છે. અને એમાંય અર્જુનના જે અલગ અલગ લગ્ન થાય છે, સુભદ્રાજી યારે લગ્ન થાય છે, એક નામ ભૂલાઈ ગયું પણ અલગ અલગ, એક નાગકન્યા યારે ઉલુપી યારે લગ્ન થાય છે, અને હજી એક નામ હતું. આ 3 અલગ અલગ અર્જુનના દ્રૌપદી સિવાય બીજા 3 પત્નીઓ હતા, એનું વર્ણન આવે છે. જરાસંધનો વધનું વર્ણન સભા પર્વમાં આવે છે. જરાસંધ રાક્ષસ હતો,
જે ભગવાન ઉપર ઘણી વખત આક્રમણ કર્યું હતું. કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમ આ ત્રણે જાય અને ભીમ આરે દ્વંદ્વ યુદ્ધ કરે છે. ભીમ એના 2 કટકા કરીને ફેંકી દે છે અને અહીંયા જરાસંધનો નાશ થાય છે. એ જરાસંધનો વધ, રાજસૂય યજ્ઞ, હવે બધું આટલું બધું જીતી લીધું એટલે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરે છે. દેશથી અલગ અલગ જગ્યાએથી બધા રાજાઓ આવે છે અને એમાં શિશુપાલ કૃષ્ણ ભગવાનનું અપમાન કરી નાખે છે. 100 કરતાં વધે છે ભૂલ, એટલે કૃષ્ણ ભગવાનના સુદર્શનથી એનો નાશ થાય છે. ત્યાર પછી દ્યુત પ્રસંગનું વર્ણન આમાં જ આવશે કે પાંડવોના બધું રાજસૂય યજ્ઞ પૂરો થયો પછી જુગાર રમવા ગયા, જુગારમાં હાર્યા અને બધું હારી ગયા એટલે પાછા જંગલમાં જવાની વાત થઈ અને પછી માતા ગાંધારીના કહેવાથી બધું પાછું મળે છે. પણ દુર્યોધન છે એના પપ્પાને મનવી લે છે અને અનુદ્યુત પાછો એક વખત દ્યુત રમાય છે અને એમાં પાછું હારી અને એને 13 વર્ષનું વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાત વર્ષનું 12 વર્ષનો વનવાસ અને 1 અજ્ઞાત વર્ષ કરવાનું એવું નક્કી થાય છે. પહેલા તો પતિ એના ભાઈઓને પત્નીને રાજ્યને બધું હારી જ ગયા હતા. હારી ગયા પછી દ્રૌપદી ગુસ્સે થઈ ગયા અને સાપ દેવા જાય છે ને ત્યાં ઓલા બેનને પાછું આપી દે છે. પણ પાછો દુર્યોધન ષડયંત્ર કરી અને પાછું એમની પાસેથી આ લઈ લે છે અને એમને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ છુપાઈને રહેવું આવું એમની પાસેથી માગી લે છે. અને એ ભાઈ પછી જંગલમાં વનવાસ જાય છે અને એ જંગલનું વન કેમ આવે છે વન પર્વમાં તો કે જંગલમાં જાય છે. ત્યાં પછી અર્જુનના બધીને મગજ હટી ગયા, મોટી મોટી પ્રતિજ્ઞાઓ કરી લીધી હોય છે દ્યુતમાં, તમે મારા પત્નીનું અપમાન કર્યું, આમ કર્યું, તમને જીવતા નહીં મૂકીને યુદ્ધ થશે. તો યુદ્ધ માટે થઈને જે શસ્ત્રો મેળવવાનું હોય ને તો એના માટે મહાદેવની પ્રાર્થના કરે છે. મહાદેવ પાસેથી પશુપતાસ્ત્ર મોટા મોટા અસ્ત્રો મેળવે છે. ત્યારબાદ ઇન્દ્રલોકમાં જાય છે. ઇન્દ્રલોકમાં જઈ ઇન્દ્રદેવ પાસેથી ધનુર્વિદ્યા અને ઘણું બધું ઘણા દિવ્યાસ્ત્રોનું જ્ઞાન મેળવે છે. અપ્સરા અને ગંધર્વ પાસેથી ડાન્સ શીખે છે અને ત્યાં એમને શાપ મળે છે. પછી નળ દમયંતીની વાત આવે છે વન પર્વમાં. જયદ્રથ દ્રૌપદીજીનું અપહરણ કરવાની ટ્રાય કરે છે અને અર્જુન અને ભીમ એમને પકડી અને મારે છે, મતલબ કે ધોઈ નાખે, ઢાબરી નાખે. પછી એમના જે વાળ હતા એને ટકલો કરીને મોકલી દે છે અને જયદ્રથનું અપમાન કરે છે. કર્ણના કવચ કુંડલ વિશેની વાત પણ આમાં આવે છે અને યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ 12માં આવે છે ને પાઠ નંબર 5. યક્ષે યુધિષ્ઠિરના 4 ભાઈઓને અચેતન મૃત કરી દીધા હોય છે અને પછી યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે, યુધિષ્ઠિર જવાબ આપે છે અને પછી 5 ભાઈઓને જીવતા કરે છે. એ પ્રસંગ વન પર્વમાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે વિરાટ પર્વ. તો કે વિરાટ પર્વમાં શું આવે? દિગ્વિજય મીન્સ કે હવે યુદ્ધ થવાનું છે તો અલગ અલગ દિશાઓમાં જાય છે સહાયતા માંગવા માટે. જરાસંધનો વધ કરે છે. જરાસંધનો વધ તો આગળ આવી ગયો ને, એની વાત થતી હશે. રાજસૂય યજ્ઞ, અચ્છા એનું એ જ રહી ગયું, આ ખોટું છે ભાઈ, બરોબર, આ કાંઈ નહીં આવે. દિગ્વિજય, જરાસંધ આગળનું એમને એમ રહી ગયું છે ભાઈ. વિરાટ પર્વમાં શું આવે તો કે વિરાટ નામના રાજા આ વિરાટનગરમાં એ આશરો લે છે. વિરાટનગરમાં લઈ અને પછી શું થાય તો કે એના પછી દ્વારકા મદદ માટે જાય છે. અર્જુનના દીકરા છે એને ઉત્તરારે લગ્ન થાય છે. અહીંયા કીચકનો વધ આવી જાય. કીચક છે એ વિરાટનગરના રાજાનો સાળો હતો, દ્રૌપદીની પાછળ પડ્યો, એને મારી નાખ્યો. એના પછી વિરાટ ઉપર આક્રમણ થાય છે અને વિરાટના રાજા એને યુદ્ધ કરાવવા જાય છે. આ બાજુ કૌરવો ગાયોનું અપહરણ કરે છે અને એને અર્જુન અને ઉત્તર જે આનો દીકરો હતો એ બેય થઈને હરાવે છે. અને ત્યારબાદ ઉત્તરાના લગ્ન કૃષ્ણ ભગવાનનો ભાણેજ અને અર્જુનનો દીકરો અભિમન્યુ હારે થાય છે. અને ત્યારબાદ જે યુદ્ધની પ્રાસ્તાવિક છે એ બધું વિરાટ પર્વમાં આવશે. એના પછી ઉદ્યોગ પર્વ. ઉદ્યોગ પર્વમાં તો કે જે ભાઈ યુદ્ધ રોકાય એના માટે મહેનત કરે છે અથવા તો યુદ્ધ માટે જે મદદ જોઈએ છે એના માટેની જે બધું મહેનત છે એ ઉદ્યોગ પર્વમાં આવશે. જેમાં અર્જુન ને દુર્યોધન દ્વારકા જાય, કૃષ્ણ પાસે મદદ માગે છે અને કૃષ્ણ પોતાના 2 ભાગ કહે છે કે ભાઈ એક બાજુ મારી સેના અને એક બાજુ હું. અર્જુન કૃષ્ણ ભગવાનને માને છે, માગે છે અને દુર્યોધન સેના લઈ જાય છે. એના પછી વિદુર નીતિ એ ઉદ્યોગ પર્વમાં આવે છે. વિદુરજી જે સમજાવે છે ધૃતરાષ્ટ્રને કે ભાઈ શું વસ્તુ ધ્યાન રાખીને શું હોવું જોઈએ, તમે કેમ આટલા પુત્ર મોહમાં આંધળા થઈ ગયા. વિદુર નીતિ એ પણ આમાં આવે છે. એના પછી યુદ્ધ વિષયક વાર્તાલાપ ઘણો બધો કે બધા એકબીજાને વાતચીત કરે છે. કૃષ્ણ ભગવાન દૂત બની અને ધૃતરાષ્ટ્રની સભામાં ગયા, ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, કોઈ સમજતા નથી ને કૃષ્ણ ભગવાનને બંદી બનાવવાની ટ્રાય કરે છે અને કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપનું દર્શન યાદ દેખાડે છે. યુદ્ધની પ્રારંભિક સત્તા આવે છે અંબા ઉપાખ્યાન, એટલે કે અંબા જે ભીષ્મએ જેમનો તિરસ્કાર કર્યો હતો, કાશીથી કન્યા 3 લઈ આવ્યા હતા એમાં 2 લગ્ન કર્યા અને 3જા વૈધા હતા ને અંબા હતા જે બીજાને પ્રેમ કરતા હતા પણ કાંઈ થતું નથી. પછી ભીષ્મને કે લગ્નની વાત કરે છે, ભીષ્મ ના પાડે છે અને પરશુરામારે યુદ્ધ થાય છે અને પછી અંબા છે અને મહાદેવ આશીર્વાદ આપે છે. અંબા એ ભીષ્મના મૃત્યુ માટે જે હોય છે એમનું ઉપાખ્યાન આવે છે. ત્યારબાદ સંજય છે, સંજયને દિવ્ય દૃષ્ટિની વાત આવે છે. સંજયને વેદવ્યાસજી દ્વારા દિવ્ય દૃષ્ટિ મળે છે અને દિવ્ય દૃષ્ટિથી આખી વાત આ ભાઈને સંભળાવતા હોય છે. હવે યુદ્ધના નિયમ બને છે. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રારંભિકમાં ભીષ્મ પર્વમાં આવે છે. તમને આ પ્રશ્ન પૂછાય કે ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા કેમાંથી લેવામાં આવી છે? ભીષ્મ પર્વમાંથી. કેમ કે પહેલા 10 દિવસ સુધી ભાઈ પહેલા 10 દિવસ સુધી યુદ્ધમાં ભીષ્મ પિતામહ સેનાપતિ રહ્યા હતા. તો શરૂઆતમાં જ ભગવદ્ ગીતા થઈ હતી કે નહીં, એટલે ભગવદ્ ગીતા એ ભીષ્મ પર્વમાં આવે છે. કૃષ્ણ ભગવાન છે એનો ભીષ્મ પર ગુસ્સે થઈને
રથનું પૈડું ઉપાડીને મારવા દોડે છે અને પછી અર્જુન સમજે છે અને આ બધું થાય છે. 10 દિવસ સુધી ભીષ્મનું યુદ્ધ થયું અને 10મે દિવસે એમને બાણસૈયા મળી. ત્યારબાદ દ્રોણ પર્વ આવ્યો કે ભાઈ ભીષ્મ પિતામાં પડી ગયા, એમને ધનુષથી વીંધી નાખ્યા. એમના પછી દ્રોણાચાર્ય સેનાપતિ બન્યા, ગરુડ વ્યૂહ ને ચક્રવ્યૂહનું નિર્માણ કર્યું, અભિમન્યુનો વધ થયો. અર્જુનને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી કાલ સાંજ સમય, કાલ સૂર્ય અસ્ત જાય ત્યાં સુધી જો હું જયદ્રથને ન મારી નાખું તો ખુદ અગ્નિમાં બળી જાવ આવી પ્રતિજ્ઞા લઈ લીધી. પછી જયદ્રથનો વધ કર્યો, ઘટોત્કચનો વધ થાય છે. અને દ્રોણાચાર્યને છેલ્લે અશ્વત્થામા હતા, નરોવા કુંજરોવા, અશ્વત્થામા મરી ગયો, માણસ કે હાથી, આ દ્વારા દ્રોણાચાર્યનો વધ થાય છે. અને ત્યારબાદ કર્ણને સેનાપતિ બનાવવામાં આવે છે, જેમાં કર્ણના શાપની વાત આવે છે. શલ્ય અને કર્ણની વાતચીત. શલ્ય છે એ નકુલ સહદેવ અને પાંડવોના સગા મામા થતા, બરોબર. હવે એ મામા શલ્ય છે એ કર્ણને હંમેશા ડિમોટિવેટ કરતા, નિરાશ કરતા હતા કે ભાઈ તારા કર્ણ હું આવડે, મારો અર્જુન જો, મારો ભાણેજ અર્જુન જો, તું કેવો બાણ મારે, કેવા તીર મારે. છતાંય કર્ણ છે એને સામે પ્રત્યુત્તર આપતો રહેતો ને એમાં બહુ ધ્યાન ન દેતો. તો એ શલ્ય કર્ણની વાતચીત આવે છે. અર્જુન અને યુધિષ્ઠિરનો વિવાદ થઈ જાય છે ભાઈ, કે યુધિષ્ઠિર છે ને ઘાવ થયા હોય તો એ આરામ કરવા માટે જાય છે ને એમાં અર્જુનને એમ થયું ભાઈને લાગ્યું જોવા જાઉં. અર્જુન અચાનક યુદ્ધની વચ્ચેથી આવતો રહ્યો તો આ ભાઈને એમ થયું યુધિષ્ઠિરને કે કર્ણને મારી નાખ્યો. બહુ રાજી થઈને ગળે મળે છે, બહુ વખાણ કરે છે, પણ ખબર પડી કે અર્જુન કર્ણને માર્યા વગર આવ્યો છે. ત્યારે એના ઉપર ક્રોધ કરે છે, તારી ધનુર્વિદ્યાને ધિક્કાર છે, તને ધિક્કાર છે. યા ભીમને એકલો મોકલી, ભીમને એકલો તો યુદ્ધમાં મૂકીને આવતો રહ્યો, બીજા ભાઈઓને એકલો મૂકીને આવતો રહ્યો અને એની ધનુર્વિદ્યાનું અપમાન કરે છે. અને આ ભાઈનો મગજ હટે છે ને પછી એ પણ મારવા માટે દોડે છે અને કૃષ્ણ ભગવાનને કહેવાથી અપમાન કરીને મૂકી દે છે. કેમ કે અર્જુનની પ્રતિજ્ઞા હતી કોઈ મારી ધનુર્વિદ્યાનું અપમાન કરશે ને જીવતો નહીં મૂકું. અને યુધિષ્ઠિર ભૂલથી એનું અપમાન કરી નાખે છે, મારવા જાય છે. પણ કૃષ્ણ ભગવાન સમજાવે છે ને પછી એમ કે ભાઈ મારવો એ તારી પ્રતિજ્ઞા છે તો એનું અપમાન કરી નાખ, કેમ કે કોઈ પણ વડીલનું અપમાન કરવું ને મૃત્યુ સમાન છે. અને અર્જુન પછી એ જ કામ કરે છે. પછી કર્ણનો વધ થાય છે. કર્ણનો વધ પછી સેનાપતિ શલ્યને બનાવે છે. યુદ્ધનો અંતિમ પડાવ હોય છે, ઓલો બધા મરી ગયા હોય છે પણ હજી દુર્યોધન છે આશા નથી મૂકતો. એમ કે હતે ભીષ્મે, હતે દ્રોણે, હતે કર્ણ મહારથી, આશા બળવતી રાજન શલ્યો જસ્યથી પાંડવાન. ભલે બધા મરી ગયા પણ મને હજી આશા બળવાન છે, મારી આશા બળવાન છે કે શલ્ય છે ને પાંડવોને જીતશે. પછી શલ્ય હારે યુદ્ધ થાય છે. યુદ્ધનો અંતિમ પડાવ છેલ્લા ભાગ હોય છે. શકુનીનો વધ થાય, દુર્યોધન સરોવરમાં વયો જાય છે, શલ્યનો નાશ થઈ જાય છે. અને છેલ્લે એના અને ભીમની વચ્ચે ગદા યુદ્ધ થાય છે. અને જેમાં ભીમ એની જે જંઘા હોય છે સાથળ એમાં મારી અને દુર્યોધનને મારી નાખે છે. ત્યારબાદ આવે છે સૌપ્તિક પર્વ. સૌપ્તિક પર્વ એટલે કે સુતેલા માણસોને મારે છે એ વાત. અશ્વત્થામા એ દુર્યોધનને મળે છે. દુર્યોધનને કહે છે તારી કઈ ઈચ્છા છે? ત્યારે એમ કહે છે કે આ બધાએ આ અહિત કર્યું છે, બધાને ખોટા રીતે અધર્મથી માર્યા છે, તો હું આજ રાતે જઈ આ બધાને મારવાનું છું એમ કહી અને અશ્વત્થામા રાત્રે નીકળે છે. અને દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્ર આ બધાને મારી નાખે છે. પછી અશ્વત્થામા ભાગી જાય છે, એક ઋષિના આશ્રમમાં જઈને છુપાઈ જાય છે. ત્યાં અર્જુનને બધાને ગોતતા શોધતા પહોંચે છે. આ ભાઈ બ્રહ્માસ્ત્ર છોડે છે અને ઋષિ રોકી લે છે. અને પછી આ બ્રહ્માસ્ત્ર જે અર્જુન તો પાછું ખેંચી લે, અશ્વત્થામાને નહોતું આવડતું, એને ઉત્તરાનું જે પેટમાં ગર્ભ હતું એનું બાળક હતું એને માર્યું. કૃષ્ણ ભગવાનનો મગજ હેઠો એની મણી, મગજની માથા ઉપર જે મણી હતો એ કાઢી લીધો ને એને આ જીવન અહીંથી સડતો રહીશ, પીડાતો રહીશ પણ ક્યારેય મૃત્યુ નહીં થાય એવો શાપ કૃષ્ણ ભગવાને આપ્યો. અને એ બધી વાત સૌપ્તિક પર્વમાં આવે છે. ત્યારબાદ સ્ત્રી પર્વ. સ્ત્રી પર્વમાં શું છે તો કે હવે બધા છે એનો વિલાપ આવે. એટલા બધા દીકરાઓ મરી ગયા તો એ ધૃતરાષ્ટ્રનો શોક, ગાંધારીનો શોક, કુંતીનો શોક, આ બધું શોક આવે છે. ભીમ છે એ બધા એમના વડીલ એટલે કે આમની પાસે પગે લાગવા જાય છે ને ત્યારે ધૃતરાષ્ટ્ર એમ કે છે મારે ભીમને ગળે મળવું. અને કૃષ્ણ ભગવાન ભીમની જગ્યાએ લોખંડની મૂર્તિ મૂકી દે છે અને એ લોખંડની મૂર્તિને ભાંગીને ભૂકો કરી નાખે છે. એ બધી વાત આવે છે. ગાંધારી શોક કરે છે. પતિ અને પુત્રના મૃત્યુથી બધા સ્ત્રીઓ શોક કરતા હોય એની વાત સ્ત્રી પર્વમાં આવે છે. કૃષ્ણ ભગવાનને ગાંધારી શાપ આપે છે કે અમારા પરિવાર અંદરો અંદર લડી ગયો ને એમ તમારો પરિવાર અંદરો અંદર લડીને મૃત્યુ પામશે. અને કર્ણ છે એનો જન્મનું રહસ્ય કુંતી માતા ખોલે છે કે કર્ણ છે ને તમારો જ ભાઈ હતો. ત્યારે યુધિષ્ઠિરનો મગજ હેઠો અને યુધિષ્ઠિરે સ્ત્રી જાતિને શાપ આપી દીધો કે તમારા પેટમાં કોઈ દી વાત નહીં રહે. આ બધું કેમાં આવે છે? સ્ત્રી પર્વમાં. ત્યારબાદ શાંતિ પર્વ. શાંતિ પર્વમાં હવે યુદ્ધ બુદ્ધ બધું પૂરું થાય છે. ઋષિ મુનિઓ આવે છે, રાજધર્મનો ઉપદેશ આપે છે. વાનપ્રસ્થ ઓલા બધા છે વાનપ્રસ્થમાં જાય છે, જે ધૃતરાષ્ટ્ર હતા, કુંતી હતા, ગાંધારી, આ બધા એ વાનપ્રસ્થમાં જાય છે. ક્ષત્રિય ધર્મનો ઉપદેશ આમાં આપવામાં આવ્યો છે શાંતિ પર્વમાં. એના પછી અનુશાસન પર્વ તો કે ધર્મ રહસ્ય છે. ભીષ્મ અને યુધિષ્ઠિર સંવાદ છે. વિષ્ણુ ભગવાનના 1000 નામ છે ને, હરિ તારા નામ છે 1000, કયે નામ લખવી કંકોતરી. એ વિષ્ણુ સહસ્ત્ર પણ અનુશાસનમાં આવે છે. અને છેલ્લે 52 દિવસ પછી ભીષ્મ પિતામહનો પ્રાણ ત્યાગ કરે છે. એ બધું અનુશાસન પર્વમાં છે. અશ્વમેધિક પર્વ, અશ્વમેઘ યજ્ઞ છે, બરોબર. આ અશ્વમેઘ યજ્ઞનું વર્ણન છે કે છેલ્લે અશ્વમેઘ યજ્ઞ કરે છે જેમાં એનો ઘોડો હોય એ બભ્રુવાહન જે અર્જુનનો જ દીકરો હતો,
બરોબર. એ અર્જુનનો દીકરો બબરુ વાહન છે એને રોકી લે છે અને પછી અર્જુનનો એના હાથે વધ થાય છે અને પાછો અર્જુનને સજીવન કરે છે. આ બધી વાત અશ્વમેઘ પર્વમાં આવે છે. એના પછી આશ્રમ પર્વ, ઓલા બધા વાનપ્રસ્થમાં જાય છે, વાનપ્રસ્થમાં ત્યાં રહેતા હોય અને ત્યાં બધા રહેતા હોય છે અને ત્યાં ધૃતરાષ્ટ્ર વગેરે એમ મૃત પુત્રોના દર્શન કરવાની ઈચ્છા થાય છે. તો વેદવ્યાસજી એમને મરેલા બધા સ્વજનો, ભીષ્મ પિતામહના 100 દીકરાઓ, બીજા જેટલા બધા મર્યા હતા ને બધાના દર્શન કરાવે છે. એ આશ્રમ પર્વમાં આવે છે. આશ્રમ પર્વ પછી શું આવે? મૌસલ પર્વ. મૌસલ એટલે કે મુદગર. જે કસરત કરવાનું મુદગર આવે, ખાંડવાનું આવે, એ બેને મુદગર કહેવાય. આ મુદગર પર્વ આવે છે જેમાં કૃષ્ણ ભગવાનનો દીકરો જેનું નામ છે સામ. આ સામ છે ને પોતાના પેટ ઉપર મુદગર બાંધીને જાય છે અને એક ઋષિમુનિની પરીક્ષા કરે છે અને ઋષિમુનિ શાપ આપી દે છે કે તું જે પેટ ઉપર બાંધીને આવ્યો છે ને એ જ તારા પેટમાંથી જન્મશે અને તમારા વંશનું નાશ કરશે. એ મુસલ એટલે કે મુસળ જે કસરત કરવાનું હોય એ લોખંડનું જન્મે છે અને પછી આ યદુવંશની યાત્રા મીન્સ કે બધા જાય છે ક્યાં? સોમનાથ બાજુ. અને ત્યાં અંદરો અંદર લડી અને નરસંહાર થાય છે. છેલ્લે અર્જુન એની અંત્યેષ્ટિ કરે છે. અર્જુન દુઃખી થઈ જાય છે આ બધું જોઈ અને મૌસલ પર્વમાં બધી વાત આવે છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાનનું પ્રસ્થાન થઈ ગયું. કૃષ્ણ ભગવાન મૃત્યુ પામ્યા એટલે આ બધા એમ વિચારે છે કે હવે આપણે પણ જીવતું રહેવાની જરૂર છે નહીં. એટલા માટે 5 પાંડવ સ્વર્ગ માટે પ્રસ્થાન કરે છે અને જતા જતા વચ્ચે 5માંથી 4 પાંડવ અને 5મા પત્ની દ્રૌપદીનું મૃત્યુ થાય છે અને સ્વર્ગમાં છેલ્લે યુધિષ્ઠિર પહોંચે છે અને યુધિષ્ઠિરની સાથે એક કૂતરો પહોંચે છે. તો યુધિષ્ઠિર કહે છે તમે આવો પણ કૂતરો નહીં આવી શકે. યુધિષ્ઠિર કે છેટ સુધી મારી સાથે એ જ રહ્યો, મારા ભાઈઓ બધા મૃત્યુ પામ્યા, એક અત્યાર સુધી અહીં પહોંચ્યો હોય તો એનામાં કાંઈક તો હશે ને. આમ કહી અને યુધિષ્ઠિર ના પાડે છે તો મારે સ્વર્ગ નથી આવવું. એટલે એમને નર્કમાં લઈ જાય છે, નર્કમાં આટો મારીને પાછા લઈ આવે છે. કેમ કે એ કોણ હતા? તો કે કૂતરો નહીં, એ ધર્મરાજ એમના પિતાશ્રી હતા. અને ત્યારબાદ યુધિષ્ઠિર સ્વર્ગમાં જાય છે અને ત્યાં બધાના દર્શન થાય છે અને સ્વર્ગારોહણ એ આપણું મહાભારત પૂરી થઈ છે. બરોબર. આમાંથી તમારે બધું યાદ નથી રાખવાનું. મહાભારતનું કથા વસ્તુ તમને જે યાદ રહે એ યાદ રાખવાનું છે અને કથા વસ્તુ રાખવાનું, ખાસ એનો પરિચય પહેલા લખવાનો હોય તો એ તમે લખી નાખશો અને ગમ્યું હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી અને આગળ વધારી દેવાનું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.